ઠાકોર સમાજની જય ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ ઠાકોર સમાજની જય ઠાકોર સમાજની જય। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની આજે રેલીનું આયોજન છે। બાઇક રેલી દ્વારા વડનગરથી ખેરાલુ મુકામે અલ્પેશજી ઠાકોરની ભવ્ય રેલી યાત્રા અહીંયાથી યોજાવાની છે। એ કાર્યક્રમના ભાગરૂપે આજે વડનગર તુલસી પાર્ક સોસાયટીના આગળ અહીંયા રેલીની તૈયારીઓ શરૂ થઈ રહી છે। તો એ રેલીની તૈયારીઓના ભાગરૂપે અહીંયાના જે આગેવાનો છે એ પણ આપણી જોડે જોડાયેલા છે। તો આપણે જોઈએ કે રેલીની તૈયારીઓ કેવી રીતે છે અને એની રૂપરેખા કેવી છે। તો શું નામ છે આપનું? રમેશજી રમેશજી, અહીંયા રેલીનું જે આયોજન અહીંયા અલ્પેશજી ઠાકોર આવી રહ્યા છે, તો એ ભાગરૂપે થોડી કાર્યક્રમની રૂપરેખા આપશો। કાર્યક્રમની રૂપરેખા એવી છે કે માન્ય શ્રી અલ્પેશજી ઠાકોર અહીંયા પધારશે અને એના પછી અહીંથી રેલીનું પ્રસ્થાન થશે। વડનગરથી રેલીનું પ્રસ્થાન થશે અને ખેરાલુ જશે। ખેરાલુ 3 તાલુકાનો સ્નેહ મિલન છે, ઠાકોર સમાજનો સ્નેહ મિલન। વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાનો સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજન રાખેલું છે અને એ આયોજન એટલા માટે રાખેલું છે કે ઠાકોર સમાજની એકતા અને ઠાકોર સમાજ સંગઠિત બને, ઠાકોર સમાજ વ્યસનમુક્ત બને અને ઠાકોર સમાજ શિક્ષિત બને, એનું અનુલક્ષીએ આ સ્નેહ મિલનનું આયોજન કરેલું છે। આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર કયા કયા વસ્તુઓ ઉપર વજન મૂકવામાં આવશે? જેમ કે શિક્ષણ છે, નશાબંધીની જે વાતો અત્યારે ચાલે છે, તો અલ્પેશજીએ તો એક મુહિમ ચલાવી હતી કે ભાઈ દારૂ વિશે, તો એ વિશે આપણે શું કહેવું થાય છે? જો વ્યસન મુક્તિ એટલે માન્ય શ્રી અલ્પેશજી ઠાકોરે વ્યસન મુક્તિનો કાર્યક્રમ કર્યો, બરોબર। હવે એની અંદર એવું છે કે વ્યસન મુક્તિ તો એવું નહીં કે નહીં થયું, થયું જ છે। વ્યસન મુક્તિ ઠાકોર સમાજમાં વ્યસન મુક્તિ આવી છે, વ્યસન મુક્તિનો નારો લાગ્યો છે। તો તમારું કેવું એવું થાય છે કે વ્યસન મુક્તિ ઠાકોર સમાજમાં થઈ છે? વ્યસન મુક્તિ, સંપૂર્ણ વ્યસન મુક્તિની વાત કરું છું। સંપૂર્ણ વ્યસન મુક્તિ થઈ છે। તો અહીંયા સંપૂર્ણ વ્યસન મુક્તિ રમેશજી દ્વારા અહીંયા કહેવામાં આવે છે કે ઠાકોર સમાજની અંદર જાગૃતતા આવી છે। શિક્ષણ બાબતે તમે શું કહેશો? હવે શિક્ષણ બાબતે હાલમાં ઠાકોર સમાજમાં બહુ શિક્ષણ વિશે આગળ વધી રહ્યો છે અને એના અનુસંધાન લક્ષી આવા સમાજ દ્વારા કાર્યક્રમો કરવામાં આવે છે અને આગળ પણ કાર્યક્રમો આવા ચાલતા રહેશે। જ્યાર સુધી સમાજમાં શિક્ષણ નહીં આવે ત્યાર સુધી ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આવા આયોજન કરવામાં આવશે અને ઠાકોર સમાજ આગળ વધે, શિક્ષણ દિશામાં જાય, દિશામાં જાય, એ અનુસંધાને આવા કાર્યક્રમો ચાલતા રહેશે। ક્ષેત્રે પણ ઠાકોર સમાજની દીકરીઓ આગળ આવી છે। તાજેતરમાં જ નિરમાબેન ઠાકોરે સમાજનું જે નામ રોશન કર્યું છે, તો એ બાબતે તમે સમાજના આગેવાનો જોડે કેવી અપેક્ષા રાખો છો કે આવી દીકરીઓને આગળ કેવી રીતે મોકલવી, અને એ ઠાકોર સમાજ વિશે શું કહેશો? ઠાકોર સમાજ આ બધાના સાથે જ છે। એવી દીકરીઓને આગળ વધે છે અને સમાજ ઉત્સાહિત કરશે। જ્યારે સમાજની જરૂર આવી દીકરીઓને પડશે ત્યારે સમાજ દીકરીઓના પડખે ઉભો રહી અને એમનો સાથ સહકાર જે વસ્તુ પૂરી કરવાની હશે છે। તો ઠાકોર સમાજ પણ શિક્ષણ અંદર દીકરીઓ અત્યારે આગળ આવી રહી છે। તાજેતરમાં જ નિરમાબેને ઠાકોર સમાજનું નામ રોશન કર્યું અને એ ભાગરૂપે ઠાકોર સમાજ દરેક દીકરીઓને આગળ લાવવા પ્રયત્ન કરશે। અહીંયાના એલપી ઠાકોર નામના આપણને અહીંયા જણાવ્યું છે। તો આજે અહીંયા જે રેલીની અંદર જે લોકો આવી રહ્યા છે, વધારે યુવાનોના અંદર જોશ દેખાઈ રહ્યું છે। અલ્પેશજી ઠાકોર જ્યારે અહીંયા આવશે ત્યારે એમનું સ્વાગત કરવા માટે નવયુવાનો અંદાજિત કેટલી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના એ આપ જણાવી શકો છો? સંખ્યાનો અંદાજ એટલો છે કે અહીંના વડનગરની અંદર મિનિમમ 500 થી 600 માણસ અહીંયા ઉપસ્થિત રહેશે અને 500 થી 600 અંદાજ ઉપર અહીંથી રેલીનું પ્રસ્થાન થશે। તો 500 થી 600 જણે અંદાજ અહીંયા લોકો હાજર રહેવાના છે અને અહીંયા રેલી રૂપે ખેરાલુ મુકામે અલ્પેશજી ઠાકોર સભાને સંબોધવાના છે। તો આ રેલીનું લાઈવ પ્રસારણ આપણે પણ બતાવતા રહીશું। તો જોતા રહો મારો અવાજ ન્યૂઝ।